ओम श्री गणेशाय नमः। जय श्री कृष्ण कन्हैया। जय सीताराम। नमस्कार મિત્રો માનવ જીવનમાં પિતૃઓનું સ્થાન સર્વોચ્ચ છે। કહેવામાં આવે છે કે પિતૃ પ્રસન્ન થયા વગર દેવતાઓ પણ પ્રસન્ન થતા નથી। મિત્ર, પિતૃઓ જ્યારે ક્રોધિત હોય, શાંત ન હોય ત્યારે આપણા જીવન સંસારમાં ક્યાં ક્યાં પિતૃદોષના લક્ષણો હોય છે તે જાણી સંતાન સંબંધિત વારસામાં સંતાન ન થવું અથવા સંતાન જીવતું ન રહેવું, સંતાન થયા પછી વારંવાર રોગગ્રસ્ત રહેવું, સંતાન કુટુંબથી દૂર થવું અથવા માતા પિતાને કષ્ટ આપવું, ઘરમાં વારંવાર ઝઘડા, અશાંતિ અને મનમુટાવ થવો, કુટુંબના સભ્યોમાં પ્રેમ, એકતા અને સુખની કમી રહેવી, ઘરમાં અચાનક અકસ્માતો કે દુર્ઘટનાઓ થવી, આર્થિક સમસ્યાઓ, સતત આર્થિક તંગી રહેવી, રોજગારમાં પ્રગતિ ન થવી અથવા અચાનક નુકસાન થવું, ઘણું કમાઈને પણ પૈસા ટકતા ન હોવા, આરોગ્યમાં પરિવારના સભ્યો વારંવાર રોગગ્રસ્ત રહેવું, અજાણી બીમારીઓ થવી જેનું યોગ્ય ઇલાજ ન મળે, દીર્ઘકાલીન તકલીફો રહેવી, સ્વપ્નમાં સંકેતો, સ્વપ્નમાં વારંવાર પિતૃઓ, પૂર્વજ અથવા વૃદ્ધ લોકો દેખાવા, સ્વપ્નમાં પાણી, કૂવો, તળાવ કે નદી વારંવાર દેખાવા, સ્વપ્નમાં રડતા કે તરસતા પૂર્વજો જોવા। મિત્રો, આપણે શાંત ન હોય, ક્રોધી થઈ તેના લક્ષણો જોયા। હવે આપણે પિતૃઓ શાંત હોય ત્યારે આપણા સંસારમાં કેવા લક્ષણો હોય છે તે જાણીએ। પિતૃ શાંતિથી વંશજોને મળતા સુખ। 1. સંતાન સુખ। પિતૃ પ્રસન્ન થાય ત્યારે કુળમાં સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે। નિસંતાન દંપતીએ પિતૃ તર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિ થવાની માન્યતા છે। 2. આરોગ્ય અને દીર્ઘાયુષ્ય। પિતૃઓના આશીર્વાદથી કુળના લોકો રોગમુક્ત અને લાંબુ આયુષ્ય પામે છે। 3. ધન સમૃદ્ધિ। ઘરનું ધન, વરસાદ, વેપાર, કારોબાર અને રોજગારમાં પ્રગતિ થાય છે। અચાનક આવતા આર્થિક અવરોધો દૂર થાય છે। 4. કુટુંબમાં શાંતિ, ઝઘડા, મનમુટાવ, અશાંતિ દૂર થઈ પરિવાર એકતામાં બંધાય છે। 5. પિતૃદોષથી મુક્તિ। પિતૃ અશાંત હોય ત્યારે પિતૃદોષ ઉપજે છે જે સંતાન સુખ, આરોગ્ય અને સમૃદ્ધિમાં અવરોધ કરે છે। પિતૃ પ્રસન્ન થતાં જ આ દોષ દૂર થઈ જાય છે। 6. ધાર્મિક પ્રગતિ। પિતૃઓ તૃપ્ત થાય છે તો દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને આત્મિક શાંતિ મળે છે। પિતૃ શાંતિ એ વાસ્તવમાં કુટુંબની જડને પોષણ આપવું છે। જેમ વૃક્ષની જડ મજબૂત હોય તો આખું વૃક્ષ ફૂલેફાલે છે, તેમ પિતૃઓ પ્રસન્ન થાય તો આખું કુટુંબ સુખ સમૃદ્ધિ પામે છે। મિત્રો, હવે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક પૌરાણિક કથા, જેમાં એક રાજાએ પોતાના પિતૃઓને શાંતિ આપવા ખાસ વિધિ કરી હતી। ચાલો સાંભળીએ આ પ્રેરણાદાયી કથા। પિતૃઓની શાંતિની પૌરાણિક કથા। એક સમયે મહર્ષિ નારદજી પૃથ્વી પર પ્રવાસ કરી રહ્યા હતા। ત્યારે તેમણે જોયું કે એક રાજા ખૂબ દુઃખી છે। રાજા પાસે બધું હતું, ધન, સંતાન, રાજ્ય, છતાં રાજા મનમાં અસંતોષ અનુભવતા હતા। નારદજીએ પૂછ્યું, મહારાજ, તમે એટલા દુઃખી કેમ છો? તમારા પાસે તો બધું છે। રાજાએ વિનમ્રતા સાથે કહ્યું, મુનિવર, જ્યારે પણ હું યજ્ઞ કરું છું કે દાન આપું છું ત્યારે અચાનક કોઈ વિઘ્ન આવી જાય છે। ક્યારે અન્ન પૂરું નથી થતું, ક્યારે અગ્નિ શાંત થઈ જાય છે, ક્યારેક મહામારી ફેલાઈ જાય છે। મારું મન શાંતિ પામતું નથી। ત્યારે નારદજીએ ધ્યાન લગાવ્યું અને કહ્યું, હે રાજન, આ બધું તમારા પિતૃઓના અસંતોષ કારણે થાય છે। તમારા પિતૃઓને તૃપ્તિ નથી મળી, તેથી તેઓ અશાંત છે। પિતૃ અશાંત હોય તો મનુષ્યને કેટલુંય સુખ મળે, પરંતુ ક્યારેય શાંતિ નથી મળતી। રાજાએ વિનમ્રતાથી કહ્યું, મારે શું કરવું જોઈએ? ગુરુવર, નારદજીએ કહ્યું, તમે શ્રાવણ માસની અમાસે પિતૃ તર્પણ કરો। કાળા તિલ અને જળથી પિતૃઓને અર્પણ કરો। તિલતર્પણ, પિંડદાન કરો અને ગાય, બ્રાહ્મણ તથા ગરીબોને અન્નદાન કરો। પીપળ વૃક્ષનું પૂજન કરીને પાણી ચઢાવો। આ વિધિથી તમારા પિતૃઓ તૃપ્ત થશે અને તમને શાંતિ મળશે।
રાજાએ નારદજીના ઉપદેશ પ્રમાણે શ્રાવણ માસની અમાસે પિતૃ તર્પણ કર્યું, દાન કર્યું અને પીપળ પૂજન કર્યું. થોડી જ વારમાં રાજાએ અનુભવ્યો કે તેના જીવનમાંથી અવરોધો દૂર થઈ ગયા, યજ્ઞ સફળ થવા લાગ્યા અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થઈ. રાજાએ આનંદ અનુભવ્યો કે તેના પિતૃઓ તૃપ્ત થયા છે. કથાનો મહિમા. આ કથા આપણને શીખવે છે કે પિતૃઓની પ્રસન્નતા વગર જીવન અધૂરું છે. અન્ન, તેલ, જળ અને દાન પિતૃઓ સુધી સીધું પહોંચે છે. પિતૃ તૃપ્ત થયા પછી સંતાન સુખ, ધન, આરોગ્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ કથા પિતૃમાસ, મહાલય શ્રાદ્ધ પક્ષ અથવા શ્રાવણ માસમાં કહેવામાં આવે છે અને સાંભળવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. શ્રાવણ માસની અમાસ, પિતૃમાસ, દાન માટે અત્યંત પવિત્ર ગણાય છે. આ દિવસે કરેલું દાન સીધું પિતૃઓ સુધી પહોંચે છે એવી માન્યતા છે. શ્રાવણ માસની અમાસે દાન કરવાના પવિત્ર વસ્તુઓ. 1. અન્નદાન. ચોખા, ઘઉં, જવ, દાળ વગેરે અન્નનું દાન કરવું પિતૃઓને અન્ન તૃપ્તિનો પ્રતીક છે. 2. તિલદાન. કાળા તિલ તિલતર્પણ માટે પણ ઉપયોગી. તિલનો દાન પાપને નાશ કરનાર અને પિતૃપ્રસન્નતા આપનાર છે. 3. દૂધ અને દહીં. દૂધ, દહીં, ઘીનું દાન કરવું ખૂબ શુભ. દેવતા અને પિતૃઓને આ ત્રણેય વસ્તુઓ અતિ પ્રિય છે. 4. વસ્ત્રદાન. બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને વસ્ત્ર આપવું, ખાસ કરીને સફેદ અથવા પીળા રંગના વસ્ત્ર શ્રેષ્ઠ. 5. અર્પણ માટેની વસ્તુઓ. ફળ, શાકભાજી અને મીઠાઈ. ગાયને ચારો, લીલા ઘાસ કે લાડવું. 6. ધન અને દક્ષિણા. સક્ષમ હોય તો દક્ષિણા કે નાણાંનું દાન પણ કરવું. દાન હંમેશા શ્રદ્ધાપૂર્વક અને શક્યતા મુજબ કરવું. ગાયને ચારો આપવો પિતૃપ્રસન્નતાનું શ્રેષ્ઠ સાધન. બ્રાહ્મણને ભોજન કરાવવું. આથી પિતૃઓ સીધા તૃપ્ત થાય છે. પક્ષીઓ, કૂતરાઓને અન્ન આપવો. તેમને પણ પિતૃઓ સુધી અર્પણ માનવામાં આવે છે. આ દાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વંશજોને સંતાન સુખ, આરોગ્ય, સંપત્તિ અને કુટુંબમાં શાંતિ મળે છે. મિત્રો, તમને આ માહિતી વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી હેલ્પ કરજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.